હાલેલુયા હાલેલુયા। ખ્રિસ્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આપ સર્વને અમારી પ્રેમી સલામ પાઠવીએ છીએ। વિશેષ પિતા પરમેશ્વરે આપણા જીવનમાં એક નવો દિવસ આપ્યો, તેને માટે પણ પિતા પરમેશ્વરનો આભાર માનીએ છીએ। આજના દિવસને માટે પિતા પરમેશ્વરના જે પવિત્ર વચનો આપણે વાંચવાના છીએ તે તો ગણનાનું પુસ્તક છે અને તેનો 22મો અધ્યાય, જેનું આજે આપણે વાંચન કરવાના છે। પિતા આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને એ સમજવાને માટે સહાયતા મદદ કરે। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ જરૂરથી કરજો। પવિત્ર શાસ્ત્રમાંથી ગણના અને તેનો 22મો અધ્યાય વાંચીશું। અને ઇસ્રાયેલ પુત્રો આગળ ચાલ્યા ને તેઓએ મોવાબના મેદાનમાં યર્દનને પેલે પાર એરીખોની પાસે છાવણી કરી। અને ઇસ્રાયેલે અમોરીઓને જે કર્યું હતું તે સૌનું સિપ્પોરના દીકરા બાલાકે જોયું હતું। અને મોવાબ તે લોકોથી બહુ બીધો, કેમ કે તેઓ ઘણા હતા। અને ઇસ્રાયેલ પુત્રોના કારણથી મોવાબ ત્રાસ પામ્યો। અને મોવાબે મિદ્યાનના વડીલોને કહ્યું, જેમ બળદ ખેતરના ઘાસને ચાટી લે છે તેમ આ સમુદાય તો આપણી આસપાસના સર્વને ચાટી લેશે। અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોવાબનો રાજા હતો। અને તેણે બયોરના દીકરા બલામને બોલાવવા સારું પથોર કે જે નદી પર છે ત્યાં, એટલે તેના લોકના પુત્રના દેશમાં માણસોને મોકલીને કહેવડાવ્યું, જુઓ, મિસરમાંથી એક દેશ જાતિ આવી છે। જુઓ, તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે ને તેઓએ મારી સામે પડાવ નાખ્યો છે। તો હવે કૃપા કરીને આવો, આ લોકને મારે સારું શાપ દે, કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે। કદાચિત હું તેઓને હરાવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું। કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ દે છે તે આશીર્વાદિત થાય છે, ને જેને તું શાપ દે છે તે શાપિત થાય છે। અને મોવાબના વડીલો તથા મિદ્યાનના વડીલો પોતાના હાથમાં શકુનને માટે ભેટ લઈને ચાલી નીકળ્યા। અને બલામની પાસે આવીને તેઓએ બાલાકની માંગણીને તેને કહી સંભળાવી। અને તેણે તેઓને કહ્યું, આજની રાત અહીં ઉતારો કરો ને યહોવા મને કહેશે તેવી હું તમને ખબર આપીશ। અને મોવાબના સરદારો બલામની સાથે રહ્યા। અને દેવે બલામની પાસે આવીને કહ્યું, જે માણસો તારી સાથે છે તેઓ કોણ છે? અને બલામે દેવને કહ્યું, મોવાબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે મારા ઉપર એવો સંદેશો મોકલ્યો છે કે જો જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે। હવે આવીને મારે સારું તેઓને શાપ દે, કદાચિત હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું। અને દેવે બલામને કહ્યું, તું તેઓની સાથે જતો ના, તું તે લોકોને શાપ ન દે, કેમ કે તેઓ આશીર્વાદિત લોક છે। અને બલામે સવારે ઉઠીને બાલાકના સરદારોને કહ્યું, તમારા દેશમાં પાછા જાઓ, કેમ કે મને તમારી સાથે આવવાની યહોવા ના કહે છે। અને મોવાબના સરદારો ઉઠ્યા ને તેઓએ બાલાકને પાસે જઈને કહ્યું, બલામ અમારી સાથે આવવાની ના પાડે છે। અને ફરીથી બાલાકે તેઓના કરતાં વધારે તથા વિશેષ માનીતા સરદારોને મોકલ્યા। અને તેઓ બલામની પાસે આવીને તેને કહ્યું કે સિપ્પોરનો દીકરો બાલાક એમ કહે છે, કૃપા કરીને મારી પાસે આવતા તું કશાથી ન રોકા, કેમ કે હું ખચિત તને માનવંતના હોદ્દા પર ચડાવીશ ને જે કંઈ તું મને કહેશે તે હું કરીશ। માટે કૃપા કરીને આવ, મારે સારું આ લોકને શાપ દે। અને બલામે બાલાકના સેવકોને ઉત્તર દીધો, જો બાલાક પોતાનું ઘર ભરીને સોનું રૂપે મને આપે તો પણ યહોવા મારા દેવની વાણીનું ઉલ્લંઘન કરીને હું તેથી વધતું ઓછું કરી શકતો નથી। માટે હવે કૃપા કરીને આજની રાત પણ અત્રે રહી જાઓ કે યહોવા મને બીજું શું કહે છે તે હું જાણું। અને રાત્રે દેવે બલામની પાસે આવીને તેને કહ્યું, જો તે માણસો તને બોલાવવાને આવ્યા હોય તો તેઓની સાથે જા, તો પણ જે વાત હું તેને કહું તે જ તારે કરવી। અને બલામે સવારે ઉઠીને ગધેડી પર જીન બાંધ્યું ને મોવાબના સરદારોની સાથે ગયો। અને તે ગયો માટે દેવનો કોપ સળગી ઉઠ્યો અને તેની સામે થવાને માટે યહોવાનો દૂત રસ્તામાં ઊભો રહ્યો। તે તો પોતાની ગધેડી પર બેઠેલો હતો ને તેની સાથે તેના 2 ચાકર હતા। અને ગધેડીએ યહોવાના દૂતને પોતાની તરવાર હાથમાં લઈને ઊભેલો જોયો। અને ગધેડી માર્ગમાંથી મરડાઈને ખેતરમાં વળી। અને બલામે ગધેડીને પાછી વાળીને રસ્તામાં લાવવાને તેને મારી।
અને યહોવાનો દૂત દ્રાક્ષાવાળીઓની વચમાંના ઊંડા રસ્તામાં ઊભા રહ્યો. આ તરફ ભેખડ તેમ તે તરફ પણ ભેખડ હતી. અને ગધેડીએ યહોવાના દૂતને જોયો ને ભીત સાથે દબાઈ ને ભીત સાથે બલામના પગને ભચડ્યો અને તેણે ફરીથી તેને મારી. અને યહોવાનો દૂત આગળ ગયો ને જ્યાં જમણે કે ડાબે હાથે મરડવાનો માર્ગ નહોતો એવી સાંકડી જગામાં ઊભો રહ્યો. અને ગધેડીએ યહોવાના દૂતને જોયો ને બલામને લઈને તે બેસી ગઈ. અને બલામને રોષ ચડ્યો ને તેણે ગધેડીને લાકડી મારી. અને યહોવાએ ગધેડીની વાચા ખોલી ને તેણે બલામને કહ્યું, મેં તને શું કર્યું છે કે ત્યાં 3 વાર મને મારી છે? અને બલામે ગધેડીને કહ્યું, તે મારી મશ્કરી જેવું કર્યું છે, માટે જો મારા હાથમાં તરવાર હોત તો સારું, કેમ કે હું તને હમણાં મારી નાખત. અને ગધેડીએ બલામને કહ્યું, શું હું તારી ગધેડી નથી કે જેના પર ત્યાં તારા આખા જન્મભર આજ સુધી સવારી કરી છે? તને એમ કરવાની કોઈ દહાડે મને ટેવ હતી? અને તેણે કહ્યું, ના. ત્યારે યહોવાએ બલામની આંખો ઉઘાડી ને તેણે યહોવાના દૂતને પોતાની તરવાર હાથમાં લઈને માર્ગમાં ઊભેલો જોયો. અને તેણે માથું નમાવીને તેને દંડવત કર્યા. અને યહોવાના દૂતે તેને કહ્યું, ત્યાં તારી ગધેડીને આ 3 વાર કેમ મારી છે? જો હું તારી સામો થવાની નીકળી આવ્યો છું, કેમ કે મારી આગળ તારા માર્ગ વિપરીત છે. અને ગધેડીએ મને જોયો ને આ 3 વાર મારી સામેથી તે મરડાઈ ગઈ. જો તે મારી સામેથી તે મરડાઈ ગઈ ન હોત તો અત્યાર પહેલાં મેં તને મારી નાખ્યો હોત ને તેને બચાવ્યું હોત. અને બલામે યહોવાના દૂતને કહ્યું, મેં પાપ કર્યું છે, કેમ કે તું મને અટકાવવાની રસ્તામાં ઊભો હતો તે હું જાણતો નહોતો. અને હવે જો તને ખોટું લાગે છે તો હું પાછો જઈશ. અને યહોવાના દૂતે બલામને કહ્યું, આ માણસોની સાથે જા, પણ કેવળ જે વાત હું તને કહું તે જ તારે કહેવી. અને બલામ બાલાકના સરદારોની સાથે ચાલ્યો ગયો. અને બલામ આવ્યો છે એ બાલાકે સાંભળ્યું. ત્યારે મોવાબનું નગર જે આર્નોનની સરહદ પર છે, એટલે તે સીમનો સૌથી છેવાડો ભાગ છે, ત્યાં સુધી તે તેને મળવાને સામે ગયો. અને બાલાકે બલામને કહ્યું, શું મેં તને હઠેરથી તેડાવ્યો નહોતો? તો તું મારી પાસે કેમ આવ્યો નહીં? શું હું નિસંશય તને માનવંતે હોદ્દે ચઢાવી શકતો નથી? અને બલામે બાલાકને કહ્યું, જો હું તારી પાસે આવ્યો છું, શું હવે હર કંઈ બોલવાની મને કંઈ સત્તા છે? જે વાત દેવ મારા મુખમાં મૂકે તે જ હું બોલીશ. અને બલામ બાલાકની સાથે ગયો ને તેઓ કિરિયાત હુસ્રો આવ્યા. અને બાલાકે ગોધાઓનો તથા ઘેટાઓનો યજ્ઞ કર્યો. ને બલામ તથા જે સરદારો તેની સાથે હતા તેઓની પાસે તેણે માણસ મોકલ્યા. અને સવારે એમ થયું કે બાલાક બલામને બઆલના ઉચ્ચ સ્થાનોમાં લઈ ગયો ને ત્યાંથી લોકનો સૌથી છેવાડો ભાગ પણ તે જોઈ શકતો હતો. પ્રભુ તેના વાંચેલા વચન પુષ્કળ આશીષ અને કૃપા. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આજના દિવસે અમે તમારા પવિત્ર વચનો વાંચી શક્યા છે. એ વચનો પિતા અમે વાંચીને ભૂલીને જઈએ, પણ અમે તેને અમારા જીવનમાં ઉતારીએ અને અમારા જીવન માટે ઉપયોગી બનાવીએ અને તે પ્રમાણેનું જીવન જીવવાને માટે પ્રયત્નશીલ રહીએ એવી કૃપા તમે થવા દો. આ વચનો સાંભળનાર દરેક શ્રોતાજનને પ્રભુ પિતા તમે આશીર્વાદિત કરજો અને તેઓ પણ આ વચનો દ્વારા તમારા માર્ગોમાં ચાલે એવી કૃપા તમે થવા દો. આ વચનો સાંભળીને કોઈ એક આત્મા પ્રભુ પિતા તમારી ગમ કરે અને સ્વર્ગમાં લાખો દૂતો તમારા નામને હાલેલુયા હાલેલુયાથી વધાવે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ. વિશેષ પિતા, અત્યાર સુધી તમે અમને સાચવ્યા સંભાળ્યા છીએ, સગડાને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. અમારા જીવનના માટે જોઈતા સગડા સારા વાળા પિતા, તમે તમારા અખોટ ભંડારમાંથી પૂરા પાડી રહ્યા છો, તેની માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ માંગીએ પિતા, અમે જાણીએ છીએ નથી જાણતા કોઈ પણ ભાઈ કે બહેન બીમાર હોય તેને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યારે પિતા તમે તમારા પવિત્ર ગાયેલ હાથ વડે તેઓને સ્પર્શ કરો અને તેઓને સાજાપણું મળે એવી કૃપા તમે થવા દેજો બાપ. અને ગરીબ અનાથ વિધવાઓની પણ તમે સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યા હોય એ કુટુંબને તમારા આર્થિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પિતા તમે તેઓને સહનશીલતાનો આત્મા આપો બાપ. વિશેષ આવનાર દિવસોની અંદર અમારા દેશ અમેરિકાની જે ઇલેક્શન આવનાર છે ત્યારે પિતા અમે વિનંતી કરીએ કે તમને પસંદ એવો એક રાજનેતા તમે અમારા દેશને માટે આપો
અને એ રાજનેત્રી ત્યાં બુદ્ધિ જ્ઞાન દાપણથી ભરપૂર કરો કે જેથી તેઓ તેઓની જવાબદારીઓ અદા કરવાને માટે શક્તિ પ્રાપ્ત કરી શકે બા. ભારત દેશને પણ આશીર્વાદિત કરો બા. ભારતના રાજનેતાઓને પણ પ્રભુ પિતા બુદ્ધિ જ્ઞાન દાપણ આપો કે જેથી તેઓ આ દેશને ચલાવવા માટે શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરે અને લોકોને માટે પ્રભુ પિતા ઉત્તમ કાર્ય કરીને લોકો સુખ શાંતિમાં જીવી શકે એવી કૃપા તમે થવા દો બાપ. પ્રભુ પિતા તમારો આવો ખૂબ જ નજીક છે. ત્યાં તમે કહ્યું છે તેમ લડાઈઓ થશે, ઝઘડાઓ થશે, વાવાઝોડા આવશે, આકાશમાં ઝેપની પડશે, ધરતીકંપો થશે અને એ સગળી બીનાઓ પ્રભુ પિતા તમારી નજરો સામે બની રહી છે અને અમે જોઈ રહ્યા છીએ. ત્યારે અમે માનીએ છીએ કે તમારું આવવું ખૂબ જ નજીક છે, પણ તમે ક્યારે આવશો તે અમે જાણતા નથી. પણ જ્યારે તમે આવો ત્યારે તમને મળવાને માટે અમે હરદમ તૈયાર હોય. તેને માટે તમે અમારા હૃદયોને ખડક જેવા મજબૂત બનાવો કે જેથી અમે તમારા માર્ગોની અંદર ચાલી રહીએ અને એક જ ધ્યેયથી તમારી સમક્ષ અમે આવી શકીએ એ કૃપા તમે થવા દેજો બાપ. પ્રભુ પિતા અમારી આ સગળી અરજો કરજો વિનંતીઓ અમે તમારા પુત્ર અમારા મધ્યસ્થી ઈસુ ખ્રિસ્ત જે કાળવાના પહાડ પર નિંદાયા કૃષિ જળા રાત્રિ જે દિવસે પુનરુત્થાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામે તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યારે સાંભળો અને તેનો સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.